એ ઠંડી ઠંડી મસાલા વાળી છાઈ ચલો ચલો ચોકન બેટ લીધું છે મેચ રમીને આવ્યો કાકા, હવે ઘેર જઉં છું. વર્લ્ડ કપ લાયો હવે કાકા આ તો કોઈ નથી, કોઈ આખા દેશની મેચ આપણા ગોમ વાળાની હતી. એટલે હું મેચમાંથી કોઈ કમેન્ટ તારા બાન આલેક નહીં આલે. અરે કાકા પેલા બાજુના ગોમ વાળા હતા, ખતરનાક રમતા હતા મારા ઓડિશા. તો તું કેમ કદી ખતરનાક રમતો નહીં તાણી? અરે પણ કાકા હું તો બોલિંગ જ કરું, ખાલી મન ઓછું ફાવે રમતે એટલે. બસ અઠવાડિયે 200 500 700 1100 2200 લઈ જવાના. હજુ સુધી જીતીને કશું લાયા નહીં. આજ તો કાકા 3 રનથી હારી ગયા, આજ તો કાકા 1 રનથી હારી ગયા. અરે કાકા જિલ્લા લેવલે રમવા જાયો એટલે પછી લાયો પૈસા ઘણાય. એટલી ઘણા તો તારો બા મરી જાહે. અહીંયા ગરમીનો તારવાન ઘેર જવા દેજો તમે. જાજી ના ના હું જા તો રંબા યાર, ખેલાડી બનાવવાનો છે, શાંતિ રાખો કે રમીને આવ્યો યાર. અબા હા તા રંબા જા હા પણ લે સાહ પી જા, આજ ગરમી બહુ છે એટલે થોડી રાહત રહે ગરમીમાં. સારું લાવજો. તાણી શું કેવું ફમતાઈ? હે શું કેવું? ફિલ્ડિંગ ભરવાની હોય એટલે કીધું આ ગરમી કેવી પડે છે? હે સાસની વાત કરું છું. એટલે કાકા તમે વેકો છો સા? ઓય તો ખબર જ નહીં લ્યો. એટલે પણ હું તો હવાનો મેચ રમવા ગયો તો ને. હારું લે અમારનો બિઝનેસ છે, તારાના 10,000 કમાવાના છે. એટલે અચાનક ધંધો કરી દીધો એમ? હા બા દાડાના 3 થી 4,000 કમાવાના છે. શું કેવું ફમતાઈ? તાણી કેટલો વકરો થયો? હા કેટલો વકરો થયો? વકરો તો થયો 80 રૂપિયા. 100 રૂપિયા. હા હોય 100 રૂપિયા લે. આ તો જે મને ચક્કર આવે એવું થાય છે ને, આરો ગરમીનો રંબા જાય છે, શું કરવાનું હવે? ઘેર ને ઘેર ચક્કર આવશે તો શું કરવાનું? કાકા મને નહીં પીવી હવે. ના લે પી, 2-3 ગ્લાસ પી જોય ને તો હારું એમ. પી જાજે. આપણે તો યાર ઘરનો જ ધંધો છે, શું કરવા ચિંતા કરવી પડે? શું કેવું ફમતા? આ ઓનલાઈન છે, સાથે હેડી આવશે. શું હતા છે? તાણી પણ કાકા આ તો ધંધામાં સાસ છે, કોઈ ખાવાનું હોત ને તો ખાઈ જો ખાશું બધું. આ સારી તા એટલે પી જા કે જલ્દી યાર, મારે ધંધા ટાઈમ ખોટી થાય છે. હવે ચાલે આપણે એમ. એને નહીં પી આપણે દોષી કરો. અરે ફૂટાઈ એને બોલિંગ કરવાની છે અને એને બોલર કેવો બનાવવાનો છે ખબર હે? બૂમ બૂમ બુમરા જેવો. યોર્કર. હા ટીવી છે અભા? ના હવે નહીં પીવી. તારું તો હેડ હેડ તાર મોડું થાય જા હેડ ઉપર. સારું. ફૂમતાઈ હું એ 2 ગ્લાસ પી દઉં, મને થોડું એવું થવા માંડ્યું છે એટલે આપણે ખાઈ અને પહેલા 2 ગ્લાસ પી જવા હારો. ચાવી જો મેલી ઘરની. હા ચાવી ઈ પેલા આલિયામ પડી. શું કેવું ફૂમતાઈ? આપણે ઊંધા પડમ પછી પસ્તાવો થાય કે પીધી હોત તો સારું હતું, એના કરતા પહેલથી પીવી હારી. આ વખત તારે પીવું હોય તો પી. આ વખત તો હું છે ને આખો ઊંધો જ પડું. ઓને કહેવાય પાણી પહેલા પાડ. એટલે હજી તમે ચક્કર આવ્યા નહીં અને મરમરથી તમે સેફટી કરી દીધી. હું તો હાથું છે ને તાણી ફૂમતાઈ, થોડા ચક્કર આવે એટલે સેફટી કરવી હારી, નકર પછી દવાખાનામાં જઈને પડો. બીજું પીવાનું? હા બીજું પીવાનું? 2 પી દઉં તો શાંતિ થઈ જાય ને એમ. 2 પી જવાના નહીં? હા હા ધક્કો મારો હેડો, આમ બૂમો પાડો. મલાઈવાળી સાસકો હવે મલાઈવાળી. મલાઈવાળી. એમ પછી એ હેડો મલાઈવાળી સાસકો. લે બૂમો તો પાડો યાર, મન તો ગરમી ચડી એટલે બૂમો નહીં પાડી કેતો. એમ મસાલાવાળી ચાય ઠંડી. આ વેકો તો શું? ઓવે એવું છે? મસાલાવાળી ઠંડી એકદમ. મારે ઘેર સા થઈ રહી છે, મારે લેવી છે. પીવાની છે કે લેવાની છે પાર્સલ? ના ઘર માટે. એવું છે એમ? ઓવે હા તે લઈ જો હેડો. હું તપેલી લઈને આવું. તપેલી લઈને એમ? ઓવે ઓવે ભરે જો હો. હારું હારું. પેલી તો ખાશે ગલાસ જાય નહીં. 10 થી 12 ગળા જતા રહે ફૂમતાઈ. સોયલે લારી ઊભી રાખો એટલે કોઈ ગરમી જ ના ચડે. સોયલે લઈ રો. લે વાઘુજી હું વેકો છો? સાસ સાસનો ધંધો કર્યો? ઓવે ઠંડી મસાલા વાળી સાસ. એક કામ કરજો, હા એક ગ્લાસ ભરી આલજો. ફૂમતાઈ મને ઠીક નહીં ભરી આલજો તમે. હજુ ઠીક નહીં થયું તમને? શું થયું હતી? ચક્કર આવતા ગરમીના કારણે. હા એ વાત સાચી છે. લેબુ સોડા પીવી હતી કે? ના ના એમ તો આપણે તો દવા લઈને જ ફરો હંગાય.
એવું એમ ના સાસ્તી મટી જાય હો પાછું હા અને ગરમીની હારી શું ભાવ છે 20 રૂપિયાનું એક ગ્લાસ 20 રૂપિયાનું એક ગ્લાસ અરે ફમતા 20 રૂપિયા લીટર નહીં મળતી તમે ખાલી સાસ પીવો પહેલા આજે બનાવેલી સાસ છે એવું એમ એટલે દરેક સા બનાવી જ પડે એટલે મમરાની નહીં કોઈ હા એ હાથ તાણી ફૂમતે હે તમે સોયલા આવતા રહો એટલે તમને ગરમી ના લાગે ઓ તારી ઓકા મુઢા મારો જો 2 ગ્લાસ પીને મારો દોડો તો પર કરો છો મને શું કેવું ભૂપતજી સા જબરદસ્ત છે હો જબરદસ્ત હા બ્રાન્ડ બનાવવાની છે નોમ બનાવવાનું છે ફૂમતેની ને વાઘુજીની સાસ બની જાહે તમાર બેનું નામ બની જા હો બની જા બીજી પાડું એ તો પીહી એક વાત કહું હે હું સાસનો શોખીન જ છું ઓય ઓય એ તો લગનમાં જમવા જોઈએ ને તો 25 ગ્લાસ પી જોઈએ છે ના 3-4 જ પીવું છું લ્યો હા લ્યો એમ 25 ગ્લાસ ચો મેલવા વાત સાચી કે ખોટી જલ્દી પીઓ હા બસ મમતાઈ હે બસ ભરાઈ ગયું છે હવે અરે ના મારા હવે નહીં ઓય લાવજો અમે મને હે? ઠીક નહીં લાવજો લાવો કી યાર હજુ હરખું થયું જ નહીં મારતો આ મગજ લોકો આપણે. તાણી શું કેવું ભૂપતજી હાચું હા ખરેખર આવી ગરમીની સા પીવો ને એટલે મજા આવી જાય છે ફૂમતે હે કોઈ સોયલા આવતા રહેજો મને આ ચક્કર આબા મજા જબર ડાબડી મુઢાના આપવા માંડ્યા ચક્કર આપવા માંડ્યા 3 ગ્લાસ છે એટલે ચક્કર આપવા માંડ્યા ને બાબુજી જબર ચક્કર આવે છે અલ્યા ભાઈ તમાર બે એમ કાઉન્ટર કોણ સંભાળે છે હું છું મ્યાનમાં હું છું મેન તમે છો સારું કહેવાય લ્યો વાઘુજી મને ચક્કર આવે છે જબર એક ગ્લાસ આલજો વાઘુજી ખરેખર ઉભા રહો કે યાર ઘરે કી ટાઈમે શાંતિ રાખો કે યાર એ વાઘુજી હા. લ્યો 60 રૂપિયા પાછા હાલો એટલે ભૂપતજી છૂટા નહીં અરે એક કામ કરો જમા રાખો કાલ ફેર આવવાના છો ને ઓવે ઓવે 3 ગ્લાસ કાલ પી જાય બસ કશો વાંધો નહીં દો હાડો પણ ફૂમતે એક વાત કહું સાસ એક નંબર છે હો ફૂમતે ભરજો તમે ગ્લાસ ભરજો જલ્દી ચક્કર નતા આવતા તમને તો ચક્કર આવે છે મને ચક્કર આવે લ્યો એક તપેલી ભરી આલો ઉભા રહો ઘરાક પછી એટલે ઉભા રહો કે યાર શાંતિ રાખો કે હા. હા. ઘૂમતા કાકા મને જલ્દી આલો કે તમે પીવાનું પછી કરો એક ડાયરેક્ટ રેડી કાઢો કે એમ ના રેડા કે યાર જેમ થતું એમ થાય ને બે પણ આ તપેલીનું માપ મને ખબર છે એમ ખબર ના પડે ત્રણ એક તો શું કરવું હવે જલ્દી આખું ગ્લાસ એ વાઘુજી મારે મોડું થાય છે ત્રણ થયા તન ચાર પાંચ છ 8 ગ્લાસ અમાય 7 8 હમે જાય બે હમાઈ 9 બસ આટલી તો ઘણી એટલે ઉભા રહો કે ના, ના, કે પછી- હમાઈ યાર ઉભા રહો કી પછી બસ ઘણા હે એ 8-10 લ્યો ના હમાઈ ગયું ના એ તો ચાલે પણ થોડી ગાડી લેવાના હે હા મને રસ્તામાં લઈ જતા નહીં ફાવે આ તો 10 ગ્લાસ છે બરોબર હા હું આટલી ને આટલી તમને કાલે આલી દેયો હો મારે વલોવાનું છે ને એટલે અબે તેરે નામ કા કુત્તા પાલુ બાસ્કુ આ ડોયો મુઢા પર મેલ્યો નહીં તો એક દોત તારા મુઢામાં નહીં રાખું તાણી મગજ ફેવરી યાર ઉભો ઉભો ખબર નહીં પડતી આ તે દોઢ તપેલી આલ્યો બસ આ મારું ઘર છે તો તું એકડ ઉશીનું પાશીનું કરવા આવ્યો છે મેલ સસ મેલ લાય ભિખારી પણ વાઘુજી કાલ પાછી આલ્યો અરે નહીં દોતી મારા પાશી અરે, એવું હશે તો 2 તપેલીઓ ભરી આલ્યો તમને કાલ એ આ શાહ બનાવેલી છે અને આ જેટલા ગ્લાસ છે ને એના પૈસા આલવાના છે હા 200 રૂપિયાની સાસ થઈ આટલી સા 200 રૂપિયાની ઓવે અરે વાઘુજી 22 રૂપિયાની થેલી લાવો ને તો આખી હોજવેણ અમારે ખાઈ રહેશે હા તે ઠેલી લેતો આયદા હેડ
હા, તે ફેવરી ન કમળે યાર આખો દાડો યાર કઈ ની મહેનત કરું છું તાણી ગલાસ ગણતો તો તને નથી ખબર પડતી એને પૈસા લીધા ભૂપતજીના. આ તો યાર ના સુધર્યો યાર હું મારા પાસે રાખું, આનંદ મળે ને. નહીં ઓય ચલો ઠંડી મસાલા વાળી સાસ પીવા ચાલો. ઓ વાત છે ભૂમતા કા સાવે તો ચાલુ કર્યું છું. ઓવે ઓવે ના ખરેખર જોરદાર કામ કર્યું. તમને ખબર છે આજની ગરમી કેટલી છે? ગરમી વધારે છે અને ટેમ્પરેચર વધારે છે, બરાબર. તું ચોકણ આડ્યો છે હું તો દડા રંબા. દડે રંબા. ઓવા આટલી ગરમીનું દડે રંબા ના જવરાય. જવરાય જવરાય સાસ પીન જવરાય હું એ કહેતો તો અને આરે છોકરો મારે લાડકવા આવ્યો છે. લાડકો આયા તો મારે છે હો લાવજો, હું એને ચા પાઉં. ભૂમતા કાકા હે ખરેખર ગરમી બહુ પડે છે. તમે સા પાવો ને એટલે બહુ મજા આવી જાય એમ. હે ભૂમતા કાકા હે આજથી જ ચાલુ કર્યું છે શું આ બધું? આથી આથી લે. એટલે મળે છે કે નહીં મળતા આમ? અલ્યા ઘણો વેપાર થાય છે, તું તારે પીન. વેપારની શું કરવા ચિંતા કરે તું તાણી હા જબરજસ્ત છે હો જીરાવાળી. જબ્બર જબ્બર. એક નંબર સાસ હા હા હું હેડું હો. હેડવાન નહીં. તાણી આનંદ થઈ ગયો હો. આનંદ હજુ નહીં જો. એક ઉતા નંબર કાકા. સાસ છે બલ્લુ એક વાત કહું, હે સા તો હું પીયો. તમારે તો કાયમ માટે આ ધંધો ચાલુ છે ને? કાયમ માટે અરે ઉનાળો આખો ને આખો ઉનાળો. એટલે લગનમાં ઓર્ડર કરજો કે પાછા? એ તો કરશે અમે. તો ચિંતા ના કરો, મારા લગન થાય ને ઓર્ડર તમને જ આલ્યો બધો. આખો ઓર્ડર કેન્સલ હે આખો ઓર્ડર કેન્સલ ના થાય. ચમ? કાળીએ તારે લગન થવા નહીં કમી ઓર્ડર કરવા નહીં ના ના કરશો આ ઉનાળામાં ફાઇનલ જેવું જ છે. અડી રહ્યું છે નહીં. ગળાની સોગંદ દર ઉનાળામાં ફાઇનલ જ હોય છે પણ તોય 35 વર્ષનો થયો હાર્યો ખરેખર એક વાત કહું, હે. દર્શી થવરાય છે હવે તો. અલ્યા દસી ના થવરે પી જાય છે તું. એટલે તારા જેવો મોણસ તો 10 ગ્લાસ પી જાય તાણી. તાણી શું કેવું ફૂમતે એવું નહીં વાઘબા, તમે સમજ્યા નહીં. હા. હાલ હું શ્વાસ પીવું ને એટલે મારું શરીર ભારે થઈ જાય. એટલે શરીર ભારે થાય તો હગા નહીં થતો. અને હગાની વાત ફાઇનલ થઈ ગયેલી છે. એટલે શરીરમાં હમણાં વજન ઉતારું છું. ઓવે, ઓવે. શરીરમાં જોઈને આલવું પડે ભાઈ. હા તાણે તમને ઓર્ડર આલ્યો કે ના સાચી વાત છે. બીજું બનાવું. બસ આનંદ થઈ ગયો. હાવ ગોડી વાતો કરે કાળિયો હાવ ગોડી વાતો કરે છે પણ થોડી ગરજ છે ને કે બે થાપો મેળો તો ને હમણે હવે તને ગરમી નડશે નહીં. નહીં. તું તારે જા. એક વાત કહું ભૂમતા કાકા, હે, બોલ. તમને બેને આશીર્વાદ આલું છું. આ ધંધામાં તમારે પ્રગતિ થાય બસ. અને મારા લગ્નનો ઓર્ડર આખે આખો તમને. બસ બસ જા જા જા. કાળું. બોલ કોની. એટલે પણ કેટલા ગ્લાસ પીજો પૈસા નહીં લેવાના તું તાર જા, હું નહીં. એટલે જે પૈસા એટલે તમે નહીં કોઈ મફત વેચવા બેઠા અમે મારા તરફ ઓહો, અમાર ભૂમતા ભાઈ પૈસા વાત કરો છો. મારા તરફથી પાઈ નહીં. તમે અભાંડા પાયા હમણાં ત્રણ કે 4 ગ્લાસ પાયા હતા કોક. ખબર છે એટલે મેં બલ્લુને મારા તરફથી પાઈ છે અને આ છોકરો છે ને લાડકો આવ્યો છે મને. એટલે ડાબડી મુઢાઈ તો મારે છોકરો છે આ તારો છોકરો છે એ નહીં ઉભારો ઉભારો, તમે લડશો નહીં, તમારે પૈસા જ જોઈએ છે ને. ઓવે. ઉભારો આલી દો ભૂમતા કાકા. નહીં જોતા તું હેડ, તું તારે મું નહીં બેઠો જા હેડ. એનો હક છે એટલે મારો હક છે. શું કહેવું? ફૂમતે હારી તમે ખોટું કરો યાર અભો તો મારો છોકરો હતો આ પણ આ તો મારે લાડકો આવ્યો છોકરો હતો એટલે મગજ ચડી ગયું મને મગજ ચડી ગયું ગળાની સોગંદ મગજ ચડી ગયું મને ગરમી ચડી છે મને જબ્બર. હવે તો ગરમી ચડાવતો જ નહીં ને કે માથામાં ડોએ મળ્યો તને હે કોઈ નહીં લાવજો. હા ગરમીનું રેવરાતું નહીં યાર. પડકી ચો ગટરમાં જઈ શું કીધું? કોઈ નહીં ઉભું રહેવું મારે મને ગરમી ચડી છે જબ્બર. ગરમી ચડી હોય તો મરે હવે હે મરે હવે ગરમી ચડી હોય તો એટલે કેમ આવું બોલો છો? ભૂલ મારી છે એટલે તને બધી ગરમી ચડવા માંડી ને કે તને ગરમી ના ચડવા છે ને ભૂલ? કોઈ નહીં
સાસ સાસ ઉલટી સાસ પી લ્યો ઉલટી કેમ ઉલટી યા કેમ ઉલટી એટલે હવે વેડા થઈ ને એમ કહું છું ઓય એ ઠંડી ઠંડી મસાલા વાળી સાસ વાહ ભાઈ વાહ મેં કીધું ને વાઘુભાઈ કરી બતાડ્યું હો ખરા ખરા મુયા શું પેલો આ તો મને ખબર છે હા વાઘુજી વાત કરી બાપુજી ઓને ભેડું લેવું પડી મારે હા એ તો બરોબર છે તમે મજૂરી કરે મરી જાય એકલું તો એ તો તમે બે જણા સાથીદાર છો કે ભેળી મજૂરી કરો છો કે એટલે મફુજી આ શબ્દ અહીંયા કર્યો એરો શોભે ના જો ભાઈ તો ગોડા છે એટલે પછી મજા ના આવે એમ આ માટલું માટલું બધું ફૂટી જાય હા ત્યાં જન્મ લેતું ને એ લઈ જાતો મને એ ભૂમતા કા શું ચાલુ કર્યું તમે 1000 રૂપિયા મેં આલ્યા હતા સાસ ના 1000 રૂપિયા તમે આલ્યા છે બધાય એ તો તમારે ભાગવા વર્તી લેવાના કે આ તું તારા પાન કોઈ ફૂંચી ખાવા છે ને ઘરમાં હે હારું હેડો હવે ઈ બધી વાત આપણે નહીં કરવી પટી ગયું હવે તમે આલ્યા હોય કહીએ ને આલ્યા હોય મેન તો ભાગ છે કે જે તમારા નફો થાય એ તો લઈ લેવાનો છે કે તમે કોઈ દયા દોનના નહીં આલ્યા આ બધા નફા થાય ને એમાંથી લઈ રહેવાના છો એ ઇજ્જત થી વરતવાનું હોય ઇજ્જત થી વાઘુજી આ રીતનો ધંધો ના થાય આ તો મજા કે હે? જમશે એમ ધંધા ઉપર મજા કે ના કરાવરાય કેટલો વકરો કર્યો ઘણો વકરો કર્યો છે હે ઓહો ખાજો પાલન ખાલી કર્યા છે મફુજી હવે ઈ પાલે તો હવે જમશે એમ બરોબર છે ધંધો તો કોઈ થયો નહીં હોમું નુકસાન આવે એવું થઈને રહ્યું છે ઓય. તાણી નુકસાન છે ને આવે ભાઈ નુકસાન જ આપવાનું છે શાનું નુકસાન આવે પણ કોહડ એ ડાબડી મૂઠો બધી સા પીજો એ મારા ઉપર નહીં નાખવાનું શાકરજી આપણને કીધું તું કે 44 ડિગ્રી તાપમાન છે એટલે તમે ચા પીવાનું રાખજો એટલે મેં એક જ ગ્લાસ પીધું તું હો હા તો પછી મેં એક જ પીધું તું ને એટલે મારા વાત લઈ અને તમે 2 ગ્લાસ પી ગયા એ અભન ન તપાયા 3-4 ગ્લાસ તમે અભન ન તપાયા અને અંતે તો તમે છે ને કોઈ ધડો જ નહીં રાશો અભો તો મારો છોકરો હતો એટલે 3-4 ગ્લાસ મેં પાયા પણ તમે તો પેલા બલ્લુ કાઢિયા હેજી વેજી 3 ગ્લાસ પાઈ દીધા ડાબડી મૂઠા ઓવે વાતમાં પડ્યો તો બધી ખબર છે એ વાતમાં નહીં પડ્યો તો છોકરાને પાવાનું હોય ને તો એક જ ગ્લાસ પાવાનું હોય હા પેલો ના ના કરતો તો મફુજી તોય હારું પણ ને 3-4 ગ્લાસ પાઈ દીધે શું કરવાનું કો હા એટલે તમે ધંધો કરવા ભાગવા નીકળ્યા છો એટલે એકબીજાના વાદમાં આવીને જ આ પાલા ખાલી કર્યા ને. હે વકરો તમે કેટલો કર્યો છે કોહડ પછી બધું થાય એમ ખાવાનું હોય ને તો આપણે તો પછી ખાઈ દો વાત ના કરો શાંતિ રાખો કે એનો જવાબ આલું છું હું વકરો કેટલો કર્યો તમે 140 રૂપિયા 140 રૂપિયા ઓહો સાહેબ નહીં રાજી વધારે કેટલી સા ભરાઈ હતી સા તો લાયા તા 800 રૂપિયાની 800 રૂપિયાની સા લાયા હતા અને 140 રૂપિયાનો વકરો કર્યો છે બીજી બધી તમે સહેડી ગયા છો હે? હું એકલો નહીં પીજો મફુજી ગળાન ચોકે ના 3 ગ્લાસ પીજો છે આ શિવા બન્યા ઓવે કર. ભિખારી તારો તમે તમને એકલા નહીં કહેતો તમને બે જણાને કહું છું કે મીઠાઈની દુકાન વાળો મીઠાઈની દુકાન બજારમાં કરીને બેઠો હોય ને એકલો ને એકલો હાથે ને હાથે ખા ખા કરે હારું લાગે કોઈ આ એરી વાત કરું છું હું. અંતાણી ના લાગે હમુરદું હારું નહીં લાગે પનોતી તારા જેવા ભાગમાં હોય તો હમુરદું હારું ના લાગે સફરજનની લારી વાળો લારી લઈને ઉભો હોય ને હાથે ને હાથે ખા ખા કરે તો પછી વકરો ને છેડા જોથી મળે આને આ મફુજી મારું કેવું એરું જ છે હોય ને સમજવું ના પડે તમારે બે જણાને સમજવાનું આવે છે વાત હું તમારા બે જણાની કહું છું ને વાત વાતની કહું છું તું યાર એકદમ સુધરી જાય ને કમળો થાપાય હમણાં હોય કણ હમણે બોલતો નહીં એટલી ઘડા કેવું સુધરી જાય છે બાપુજી વાતમાં આ જબર આવ્યું છે એ કન્યા ધંધામાં ડકરતી વેળા વાને કરે મેને કર્યા તમે બે જણા હરખા જ ઉતર્યા છો એકબીજાના વાતમાં તમે પાલો પીપીત કર્યા છો બાપુજી લકી લારી હેડે હા મન ચક્કર આઈ ગયા એમ નહીં બાપુજી ગળાની છોગન મારા હંગાત કોમે આવતો નહીં તો ખરા બપોરનો કુવાન કુંડીઓ ખોજા મરી જાતો અને કશું ના થાતું આમ like રોડ ઉપર મને ચક્કર આવતા છે હવે મફુજી પેલે કણ લારી થોડી કે નથી હાજી તો પછી જેવા સાથે તેવા ચોખ્ખી વાત છે ને તડકો એની પણ પછી મેં તકલીફ નહીં. તમને ગામમાં તડકે ફરવાનું ચો કીધું તું તમારે એક જ જગ્યાએ સોયલે ઊભું થઈ રહેવાનું હતું અને ગરમી પડતી હતી પીવા વાળા તો હેજે આવો કોહડો આ ગામમાં ચો રખડવાના આવે છે તમારે એ તો હું એ જ કહેતો હતો હવે 140 રૂપિયાનો વકરો કર્યો છે ને તમે હા સવાર ચોથી ધંધો કરશો તમે ચોથી પૈસા લઈને સાસ લાવશો કોહેડો વાપડ આ વાત મગજમાં ઉતારવા જેવી છે વાપડ એટલે ઉતારવાનું મારે નહીં આપણે આમ તો બધા સંસ્કારો ફિટ જ છે હા ઉતારવાની વાત તમારે છે એમ નહીં આ સંસ્કારના ભરેલા જો કે આર્યા તમે બે જણા એક જ માજના ના છો
ઘૂમતા આકા અભળો મારી વાત કે આ તો ધંધાની શરૂઆત હતી અને પ્રગતિના પંથે તમારે જવાનું હતું. જવાનું છે ઊંચું. આવી રીતના બુઘેડી દાહો ને પી દાહો તો પછી કોઈ નહીં થાય, પૈસું નહીં વળે. એ તો મારું કેવું તો એ જ છે ને. એટલે હવે તારે સુધરવાનું છે કે આવી રીતે મોટું થઈને વાત જ કરવાની છે ડાબડી મુઢા? એટલે તારે સુધરવાનું છે કે આવી રીતે ચક્કર જ લાવવાના છે? મારી વાત આપણો આજથી હવે આપણે એક નિયમ કરો કે આપણે સા લઈને ઘેરથી હેડો તો ગમે એવા ચક્કર આવે ગમે એવા ઊંધા પડે નહીં તો સા નહીં પીવાની, પૈસાની થેલી લાઈન પી લેવાની. પૈસાની થેલી નહીં, આપણે એક જ કામ કરવું છે. જો આપણો 20 રૂપિયાનો લેબુ લાવશે, બરાબર? આવડો બાટલો ભરી દે હો લેબુ શરબતનો અને હેરો પી હો. ના હો આપણે મફુજી આપણે એમાં નહીં બનતા હતા, આનો વિશ્વાસ ના કરે. આ તો લેબુ શરબતનો બાટલો રાખે ને તો આ તો પી જાય. અને અમે ડાબડી મુઠા તારે ચોય બધા નાટક કરવાના આવી છે. તું ચોય ચક્કર ખાઈને ઊંધો પડતો નહીં. આજ તને બધા ચક્કર આપવા માંડ્યા. તમારે લેબુ શરબતનો બાટલો ભરવો નહીં, એના માટે રસ્તો છે, હું તમને રસ્તો કાઢી આલું. કારણ કે હાર્યું પાલું તમે પીધું, ફૂમતા આકા પીધું તો ફૂમતા આકાના ખાતામાં 20 રૂપિયા લસી દેવાના, તમે પીધું તો તમારા ખાતામાં 20 રૂપિયા લસી દેવાના. એ હિસાબમાં વર્તી લેવાના. મફુજી આર્યો નિયમ અમે ધંધામાં લાવશે ને તો પછી આના માથે હું 11 મિલિયન તો આને ચક્કર નહીં આવે. તમે જોજો ખાલી. હા પછી તો ભમે સાડે ગરમી સાડે મન કહેજો. પછી યાર અમારે ઓલા પુલા પર જેવું ના થઈ જાય. શાના જેવું થઈ જાય? શાનું? ફૂમતા આકા સાને તમે ઓગળી નહીં અડાડો, આગાય નહીં દો તમે. ગરમીના ઊંધા પડશો નહીં તો 20 રૂપિયા તમારા ખર્ચવાના આવશે ને એટલે તમે ઓગળી નહીં અડાડો. એટલે માર ભેગો ધંધો રાખવાનો છે નકર પછી કાલથી આપણે લારી એકલા લઈને નીકળી પડો. એ 1000 રૂપિયા મેં આલ્યા એટલે હીરા કાઢવાના નહીં તમારે. કાઢવાના હે? કાઢવાના. તમારી મૂડી તો સાઈડમાં રાખો, નફો નહીં લેવાનો. નફો લેવાનો. ઘૂમતે આપણા માટે જ કીસી વિચારવાનું આપણે છે. સાચી વાત. ઉવે એ તો મેં વાત નથી કરી મફુજીની. કીધું મફુજી ઘણા હારા કહેવો તો આપણે આને ધંધાની લાઈન બતાવી ને કોઈ. ઘૂમતા આકા હારું છે. આ બજારમાં પેલો લારી લઈને ઉભો રહેશે, જોઈ આવો તમે. લાઈન લાગેલી છે, લાઈન. અમે તો મોટા મોટા ઓર્ડરો આવે છે, તમારે મોટા મોટા ઓર્ડરો આવે છે, પણ એના માટે તમારે મક્કમ થઈ જવું પડશે. મફુજી હવે અમે મક્કમ થઈ જા અને હવે પછી કોઈ દાડો ધંધા ઉપર આવી અડાસડી નહીં કરો અને આવી જ વાત નહીં લ્યો. એવું છે? હા. આ તો હબળો મારી વાત કે આમાં થોડોક નાખો બરફ અને આ જે વધી ઘટી સા છે ને એની ગોમમાં વેચી મારો એટલે વાત તમારા ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. તો હેડો ઉપડો. એ સાસ સાસ ઠંડી મસાલા વાળી સાસ. હા મારું એસબી હિન્દુસ્તાની હા